गुजरात के वडोदरा के वाघोडिया रोड पर रहने वाले बुजुर्ग पति पत्नी भी विमान हादसे में मौत की शरण में चले गए। गुजरात के वडोदरा के वाघोडिया में रहने वाले 70 वर्षीय इंद्रवदन दोषी और उनकी पत्नी ज्योति दोषी कल वडोदरा से लंदन जाने के लिए निकले थे। पति पत्नी खुशी खुशी अपनी बेटी के घर जा रहे थे। अहमदाबाद से फ्लाइट में सवार हुए, लेकिन फ्लाइट ने उड़ान भरते ही दम तोड़ दिया और साथ ही दम तोड़ा दोषी परिवार के पति पत्नी ने। जाते जाते उन्होंने कहा था कि जल्दी वापस आ जाएंगे, लेकिन अब वे अनंत सफर पर निकल पड़े हैं, जिससे परिजन सदमे में हैं। અમારા મામા થાય છે અને અમારે બાજુમાં જ રહે છે, અમારી સાથે જ રહે, બાજુના ટાવરમાં જ રહે છે. એમના પરિવારમાં 2 દીકરી છે, એક લંડન છે અને એક અકોલા, મહારાષ્ટ્ર પાસે અકોલા છે, ત્યાં રહે છે. અને એ દીકરી પણ અકોલાવાળા હમણાં ગઈકાલે આગલા દિવસે રાત્રે જ ઘરે ગયા. એમને બધું પેકિંગ બધું કરાવીને બધું સેટ કરીને હમણાં પછી રાત્રે ગયા અને સવારે 6:45 વાગે અહીંથી મામા નીકળ્યા. આજ 3 વાર જઈને આવ્યા છે. અત્યારે પાછું બહુ ટાઈમ થઈ ગયો એટલે મળવા જતા હતા દીકરીને, ને 3 મહિનામાં ફરી રિટર્ન થવાના હતા. ના, એના થોડા દિવસ પર અમે સાથે ઘરે બેઠીને બધા જમ્યા, બધું ફર્યા, તે બધે બહાર હોટલમાં ખાવા ગયા, શોપિંગ કર્યું, બધું છોકરી માટે લઈ જવા માટે બધો સામાન બધું લીધું અને શાંતિથી જતા હતા. અને કીધું થોડા દિવસ 3 મહિના રહીને પાછા આવીશું. ને શિયાળામાં ત્યાં ઠંડી વધારે પડે એટલે એમને ઠંડી સહન ના થાય એટલે તે શિયાળા સુધી તો પાછા રિટર્ન જ આવવાના હતા. અમે ન્યૂઝમાં આવ્યો અને વોટ્સઅપ પર વિડીયો આવ્યો એટલે અમે તરત ફોન કરીને ટિકિટ નંબર પરથી ટિકિટને ફ્લાઇટ બધું ચેક કર્યું, એમાં ખબર પડી અને થોડી વારમાં લિસ્ટમાં ન્યૂઝમાં નામ પણ આવી ગયું લિસ્ટમાં. એટલે પછી તાત્કાલિક અમે અહીંથી હું ને મારા સોસાયટીના મેમ્બર્સ અમે લોકો અમદાવાદ સિવિલમાં ગયા. બહુ પબ્લિક અને ફૂલ ટ્રાફિક હતો, કોઈને ત્યાં ઊભું રહેવાની એવી જગ્યા નથી અને ત્યાં બધી ડેડ બોડી પણ એટલી ત્યાં આવતી હતી તો સ્મેલ પણ બધી બહુ આવતું હતું અને ત્યાં એટલું બધું પબ્લિક હતું, કોણે શું કરવાનું, બધા પરિવારના લોકો એમના માણસોને બધાને શોધે કેવી રીતે, શું ડેડ બોડી ક્યાં મળશે, ક્યારે મળશે, કોઈને કોઈ આઈડિયા નહોતો. ત્યાં એટલો બધો કોઈને આન્સર પણ મળે એવું નહોતું ને એટલું બધું પબ્લિક ત્યાં ક્રાઉડ એટલું ભેગું થઈ ગયું. ને વીઆઈપીને લીધે ત્યાં પોલીસ અને બીજા બધા હેલ્થ મિનિસ્ટરના બધા બહુ બધું પબ્લિક હતું ત્યાં.